ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડનો ભૌતિક ગુણધર્મનો ઉપયોગ કરો. ઇથેનોઇક એસિડ બરાબર તમે જોયું છે મંચુરિયન દુકાનવાળામાં બી હોય છે વિનેગર બરાબર. તમે જો પેલું નાખો ને બરાબર તે વિનેગર જ છે બરાબર. એ વિનેગર બનાવવામાં ઇથેનોઇક એસિડ ઓકે તમે જોયું હોય કેવું દેખાતું હોય આરપાર દેખાતું એટલે પેલું રંગીન હોય બરાબર. કેવું હોય બરાબર કોબી પેલા ક્યાં ખાટો લાગે ને એટલે તીવ્ર ખાટાશ વાસ ધરાવતો પ્રવાહી છે બરાબર. યાદ આવી શુદ્ધ ઇથેનોલ એસિડનું ઉત્કલન બિંદુ કેટલું શુદ્ધ હોય તો 391 બરાબર કેલ્વિન બરાબર. ઉત્કલન બિંદુ ગલન બિંદુ 290 કેલ્વિન બરાબર. એટલે કે ગલન બિંદુ 290 કેલ્વિન એટલે કે એ તો બહુ ઓછું એટલે કે શિયાળામાં એ થીજી જાય કેવું ઠંડીની આબોહવામાં થીજી જાય અને તેથી એને ગ્લેસિયસ એસિડિક એસિડ પણ કહેવાય છે. તો થીજવાના આ ગુણધર્મને એને કેવો કહેવાય ગ્લેસિયસ એસિડિક એસિડ. અને પાણીમાં બરાબર 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને સરકો એટલે કે વિનેગર કહેવાય છે બરાબર. દરેકના ઘરે સરકો કે વિનેગર આપણે અથાણામાં નાખી દે ખાટાશ હોય તે અથવા ની યાદ આવે તો મંચુરિયનની લારી પર જઈ આવવાનું બરાબર દેખાય છે બરાબર. એમ કે આપણે લીંબુ પાણી નાખ્યું લીંબુ પાણી નથી લાગતા એ શું લાગે છે વિનેગર લાગે છે. ઉપયોગ બરાબર વિનેગરની બનાવટ માટે જ જોઈ ગયા બરાબર. કેમ ખોરાકને સ્વાદિષ્ટ અને ખાટાવાળા બનાવવા બરાબર એના માટે વિનેગર વપરાય છે. તેમજ ખોરાકને લાંબો સમય સાચવવા માટે બરાબર એટલે કે પ્રિઝર્વેટિવ્સ બરાબર એટલે કે ખોરાકના સંરક્ષણ તરીકે પ્રિઝર્વેટિવ્સ તરીકે બરાબર. તમે જોવું હોય તમારા અથાણામાં નાખે મમ્મી કેમ અથાણા લાંબા ટાઈમ ટકે એટલા માટે બરાબર. એટલે કે ખોરાકને લાંબા ટાઈમ સચવવા માટે પણ વિનેગરનો ઉપયોગ થાય છે. તેમજ પ્રયોગશાળામાં દ્રાવક તરીકે અને પ્રક્રિયક તરીકે પણ ઉપયોગ થાય છે. તેમજ સફેદ લીડ એટલે કે સફેદો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે.